અડાજણ શાંતિનિકેતન સ્કૂલ પાસે રહેતી પરિણીતા પાસે દુબઈમાં રહેતા પતિએ ધંધા માટે ₹1.5 લાખ પડાવી ગર્લફ્રેન્ડ પાછળ વાપરી નાખ્યા હતા। પરિણીતાએ આ અંગે તેની સાસુને વાત કરતા સાસુએ પણ તેના દીકરાને ઠપકો આપવાના બદલે દીકરા સાથે મળીને પરિણીતા પર શારીરિક અને માનસિક ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકી હતી। આખરે પરિણીતાએ તેના પતિ અને સાસુ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। સુરતના અડાજણ શાંતિનિકેતન સ્કૂલ પાસે રામદેવનગર સોસાયટીમાં રહેતી પરિણીતાએ દુબઈ ખાતે રહેતા તેના પતિ આકાશકુમાર પ્રકાશ પટેલ અને તેની સાસુ નૈનાબેન પ્રકાશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપી પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને તેના મોબાઈલમાં ફોટા પણ છે, જે ફોટા અંગે પરિણીતાએ ઠપકો આપતા તેની સાથે ઝઘડો કર્યો હતો। પરિણીતાએ આ અંગે તેની સાસુને વાત કરતા સાસુએ પણ તેના દીકરાનું ઉઘરાણું લઈને પરિણીતાને તું ઝઘડાવાળી છે અને કામકાજ કરતા આવડતું નથી, તને ઘરમાંથી કાઢી મૂકવી છે એમ કહી એકબીજાની મદદથી શારીરિક માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા। જ્યારે પતિ આકાશકુમારે દુબઈમાં ધંધા માટે પરિણીતા પાસે ₹1.5 લાખ માટે દબાણ કરી તેની માતાના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરીને મંગાવ્યા હતા। આ પૈસા કોઈ કામ ધંધામાં ઉપયોગમાં લેવાના બદલામાં તેની ગર્લફ્રેન્ડ પાછળ વાપરી નાખ્યા હતા। પરિણીતાએ આ અંગે અડાજણ પોલીસમાં મૌખિક રજૂઆત કરી હતી। તે વખતે પોલીસે બંને જણાને બોલાવીને કાઉન્સેલિંગ કર્યું હતું, પરંતુ તેના પતિ આકાશકુમારના સ્વભાવમાં કોઈ સુધારો આવ્યો ન હતો। તો બીજી તરફ પતિ અને સાસુએ એકબીજાની મદદથી પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી પહેરેલ કપડાએ ઘરમાંથી કાઢી મૂકી હતી। પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ પતિ અને સાસુ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે।